આજે આપણે લારી જેવી મસાલા સેન્ડવિચ તવા ઉપર બનાવીને તૈયાર કરીશું. તો પહેલાં આપણે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ બનાવીશું, બટેટાનો મસાલો. તો વઘાર કરીને બનાવીએ જેથી સ્વાદ છે એ ખૂબ જ સરસ એવો આવે છે. તો ગેસ ઉપર પેન રાખી મોટી ચમચી તેલ નાખવાનું છે અને સાથે આપણે વઘાર માટે જીરું નાખી દઈશું. જીરું આપણું ફૂટી જાય, ચટકવા લાગે પછી આપણે એની અંદર ચપટી જેટલી હિંગ નાખવાની, 1/4 ચમચી જેટલી હિંગ નાખી દેવાની. અને તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે તીખું મરચું અને આદું લેવાનું. આપણે પાછળ લાલ મરચાંનો પણ ઉપયોગ કરીશું એટલે એ પ્રમાણે આદું મરચું પેસ્ટ નાખવાની. હવે તમને ડુંગળી પસંદ હોય તો ઝીણી ઝીણી બારીક સમારેલી ડુંગળી પણ અહીંયા ક્રન્ચી એવી થોડી સાતળી લેવાની, એટલે ક્રન્ચી એવો ટેસ્ટ છે. અને નથી પસંદ તો તમે સ્કીપ કરી શકો છો. કલર માટે હળદર, તીખું લાલ મરચું થોડું નાખીશું અને એકદમ સરસ કલર આવે એટલે આપણે લાલ મરચું, કાશ્મીરી મરચું નાખીશું, ધાણા જીરું, સેન્ડવિચનો મસાલો આપણે નાખીશું એની અંદર, જે ચટપટો એકદમ સરસ એવો હોય. તો ચમચી ભરીને સેન્ડવિચનો મસાલો નાખી દઈશું. અને છેલ્લે મેં ફરી થોડુંક કલર સારો વધારે લાગે એટલા માટે કાશ્મીરી મરચું નાખ્યું હતું અને ધાણા જીરું નાખ્યું છે. જેથી કાશ્મીરી મરચું મેં 2 ચમચી જેટલું નાખ્યું છે. આપણું સ્ટફિંગ છે એકદમ બજાર જેવું બનીને તૈયાર થાય. હવે આપણે એની અંદર બાફેલા બટેટા નાખી દઈશું. તો 4 મીડિયમ સાઇઝના બટેટા મેં બાફીને મેશ કર્યા હતા, એ આપણે એની અંદર નાખી દઈશું. અને સાથે મેં અત્યારે હજી ફ્રેશ વટાણા મળે છે તો એ ફ્રેશ વટાણાને બાફી લીધા હતા સાઈડમાં, અને એ પણ આપણે નાખી દઈશું. જેથી એકદમ સરસ એવી આપણી સેન્ડવિચ બને. ઓપ્શનલ છે, વટાણા હોય તો નાખવાના, નહીં તો સ્કીપ કરી દેવાના. સરસ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આવે. સેન્ડવિચનો મસાલો ના હોય તો તમે ચાટ મસાલો પણ નાખી શકાય, જેથી એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ તમારા મસાલાનો આવશે. તો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું મેં બિલકુલ નાખ્યું નથી બટેટા બાફવામાં, તો અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. એકદમ સરસ ટેસ્ટી વધારે લાગે એટલા માટે થોડો લીંબુનો રસ નાખીશું. અને મેં મસાલામાં ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, કેમ કે સાથે ચટણી છે એ ગળી જ બનાવી હોય એટલા માટે મેં અહીંયા મસાલામાં ખાંડ નથી નાખી. પરંતુ જો તમે નાખતા હોય તો તમારે થોડી દળેલી ખાંડ ચમચી જેટલી નાખી દેવાની. હવે લીલા ધાણા નાખી બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે. તો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય તો અહીંયા આપણો બટાટાનો મસાલો છે એ સરસ તૈયાર થઈ ગયો છે. કલર પણ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મસાલાને હવે નીચે લઈ લેવાનો છે. હું તમને નજીકથી પણ બતાવી દઈશ કે આપણો મસાલો છે એકદમ સરસ એવો બનીને સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો તમને બતાવી દઉં નજીકથી. તો એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ અને ટેસ્ટ તમારે કરી લેવાનો, જેથી પ્રોપર તમને ખબર પડે કે મીઠું કે કંઈ ઘટતું હોય તો તમારે એની સાથે એડ કરી શકાય. હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો એના માટે પુદીનો, લીલા ધાણા, મરચું અને આદું લીધા છે. તીખાશ જોઈએ એ પ્રમાણે તીખું મરચું લેવાનું. અમારા ઘરમાં તીખાશ ઓછી ખવાય છે એટલા માટે હું તીખા મરચાંનો મોટા ભાગે ક્યારેય ઉપયોગ કરતી જ નથી. મારી એક પણ રેસીપીમાં નહીં હોય, કેમ કે તીખાશ નથી ખાતા કોઈ એટલા માટે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સચર જારની અંદર નાખી દેવાનું છે. સેન્ડવિચની ચટણી, આ જે ચટણી આપણે બનાવીએ એ સેન્ડવિચ માટે છે, એટલે મેં અહીંયા બ્રેડનો ઉપયોગ કર્યો છે. પણ તમે જો કોઈ પણ ભેળ પૂરી, કોઈ પણ ચાટ માટે મસાલો બનાવતા હોય તો તમે બેસનની બૂંદી આવે એ નાખી શકો, દાળિયા નાખીને બનાવી શકાય. પરંતુ આજે આપણે સેન્ડવિચ માટે છે તો બ્રેડ નાખીને બનાવીશું. સાથે 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને સેન્ડવિચનો મસાલો છે એ ચમચી ભરીને નાખી દેવાનો. અને સાથે એક બ્રેડ નાખી દઈશું ટુકડા કરીને, જેથી એકદમ ક્રીમી એવી આપણી ચટણી બનીને તૈયાર થશે. તો સેન્ડવિચ માટે જ્યારે પણ ચટણી બનાવો તો આ રીતે બનાવજો, બહુ જ સરસ એવી બનીને તૈયાર થાય છે. અને સેન્ડવિચનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવે છે. તો સેન્ડવિચનો મસાલો ખાસ નાખવાનો ના હોય તો તમે ચાટ મસાલો નાખી શકાય. હવે કલર એકદમ સરસ લીલો જળવાઈ રહે એટલા માટે આપણે 3 બરફના આઈસ ક્યુબ નાખી દઈશું અને સાથે આપણે ચટપટા ટેસ્ટ માટે લીંબુ નાખી દેવાનું છે. અને ઢક્કણ ઢાંકી અને આપણે ફાઇન પેસ્ટ કરવાની છે. જો તમને પાણીની બ્રેડ નાખી છે, એક સ્લાઇસ બ્રેડની, એટલે જરૂર પડે તો થોડું પાણી 2 ચમચી જેવું નાખી અને પીસી લેવાનું. તો અહીંયા આપણી ચટણી છે એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો એને એક બોલની અંદર ટ્રાન્સફર કરી દઈએ, કાઢી લઈએ. તો આ રીતે સેન્ડવિચની ચટણી બનાવો તો સેન્ડવિચની ચટણીનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. હવે આપણે અહીંયા શાકભાજી મેં જેટલા સેન્ડવિચમાં લેવાના છે એના માટે કેપ્સિકમ, કાકડી અને ટમેટું સમારીને રાખ્યા છે. ડુંગળી પસંદ હોય તો ડુંગળીની સ્લાઇસ પણ તમારે લઈ લેવાની. અને સેન્ડવિચ બનાવવામાં સમય બહુ લાગતો નથી, એકદમ સરસ ફટાફટ બની જાય છે. અને ખૂબ જ ક્રિસ્પી લેયર થાય ને એના માટે તમારે બટરનો ઉપયોગ કરવાનો છે. બટર ના હોય તો ઘરનું ઘી પણ લઈ શકાય.
બને ત્યાં સુધી બટર કે ઘીનો ઉપયોગ કરશો તો તમારી સેન્ડવિચ છે એકદમ ક્રિસ્પી લેયર બનશે અને ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. તો મેં અહીંયા બટર લગાવ્યું, પછી ગ્રીન ચટણી લગાવી દીધી છે. હવે ગ્રીન ચટણીની ઉપર આપણે જે બટેટાનો મસાલો કરીને રાખ્યો છે એ બટેટાનો મસાલો સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે જે લારીમાં આપણને બતાવતા હોય છે 3 લેયરવાળી, આપણે જ્યારે તમે બજારમાં ખાતા હોય તો 3 લેયરવાળી હોય છે અને એમાં ચટણી બધા જ બ્રેડ ઉપર લગાવેલી હોય છે, જેથી એ સેન્ડવિચ આપણને વધારે ભાવે છે. તો તમે ઘરે પણ આ રીતે બટર લગાવી શકો, ઘરનું માખણ હોય તો પણ લગાવાય અને ના હોય તો ઘી સ્પ્રેડ કરી દો. હવે એકમાં આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી હતી, એ બીજી સ્લાઇસમાં આપણે રેડ ચટણી જે સેન્ડવિચ સાથે મેં બનાવેલી છે એને હું અહીંયા સ્પ્રેડ કરી દઉં છું બ્રેડ ઉપર, અને જે ચટણીવાળો ભાગ છે એને સ્ટફિંગની ઉપર રાખી દઈશું આ રીતે. હવે ફરી એની ઉપર આપણે બટર લગાવી દેવાનું છે. તો બધી સ્લાઇસમાં આપણે બટર આ રીતે લગાવતા જઈશું, જેથી જ્યારે પણ આપણે શેકીએ ત્યારે એકદમ સરસ બને. બટર લગાવી અને ઉપર આપણે શાકભાજી રાખી દેવાના છે. તમને જે પણ પસંદ હોય એ રાખવાનું. મેં કાકડી, કેપ્સિકમ અને ટમેટાં લીધા છે. તમને જેટલા શાકભાજી જે પ્રમાણમાં પસંદ હોય એ પ્રમાણે રાખી દેવાના, અને ઉપરથી આપણે પછી સેન્ડવિચનો મસાલો સ્પ્રેડ કરી દઈશું. એની ઉપર આ રીતે છાંટી દેવાનો, જેથી ટેસ્ટ એકદમ સરસ લાગે, મોરું ન લાગે ખાવામાં શાકભાજી. બ્રેડ તો ટેસ્ટ હોતો નથી એટલો. હવે એની ઉપર આપણે અહીંયા ચીઝની સ્લાઇસ રાખી છે. બિલકુલ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો રાખવાની, નહીં તો સ્કીપ કરી દેવાની, અથવા તો ચીઝ છે એ છીણીને પણ રાખી શકાય, એનો ટેસ્ટ થોડો વધારે સારો લાગે છે. હવે છેલ્લી સ્લાઇસ ઉપર આપણે બટર લગાવી અને ગ્રીન ચટણી આપણે લગાવી દઈશું, જે સ્પેશિયલ સેન્ડવિચ માટે આપણે બનાવી છે. હવે એને આ રીતે પુશ કરી રાખી દઈશું અને તવા ઉપર આપણે સેન્ડવિચને શેકવાની છે. તો તમારી પાસે ટોસ્ટર નથી, ગ્રીલ ટોસ્ટર કે મશીન હોય સેન્ડવિચનું ટોસ્ટર ઇલેક્ટ્રિક તો ચાલે, અને નથી તો તમે આ રીતે પેનમાં બનાવશો ને તો પણ એકદમ ક્રિસ્પી બનશે. જ્યારે તમે સેન્ડવિચને બટર લગાવી અને રાખો ને ત્યારે થોડી હળવા હાથે આ રીતે દબાવી દેવાની નીચે, અને ચમચાથી પણ દબાવી દેવાની. હવે જ્યારે સાઈડ પલટવાની આવે ને ત્યારે ફરી ઉપરના લેયર ઉપર બટર લગાવી દેવાનું, જેથી બંને સાઈડ એની શેકાય અને એકદમ ક્રિસ્પી બને. પછી આપણે સાઈડ એને પલટાવી દેવાનું. પલટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે સેન્ડવિચ છે 3 બ્રેડવાળી છે એટલે થોડી મોટી હોય, તો વ્યવસ્થિત રીતે ધ્યાનથી પલટાવવાની. તો બંને બાજુ રીતે ગોલ્ડન કલર થઈ જાય. સાઈડમાં પણ આપણે બને ત્યાં સુધી શેકવાની ટ્રાય કરવાની, તો એકદમ સરસ રીતે બંને લઈએ ચારે બાજુ એકદમ સરસ એવી શેકાઈને તૈયાર થઈ જાય. તો આ રીતે સેન્ડવિચનો કલર આવી ગયા અને ક્રિસ્પી પણ ખૂબ જ બનશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની, વધારે પડતી નહીં રાખવાની. બધી જ સેન્ડવિચ મેં આ રીતે તૈયાર કરી દીધી હતી. તમને જો મારી મસાલા સેન્ડવિચની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારી લાઇક અમારી હિંમત વધારે છે, તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને કેવી લાગી છે. તો એકદમ ક્રિસ્પી બજાર જેવી જ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે સેન્ડવિચની ઉપર હું અહીંયા સર્વિંગમાં ચીઝ પણ રાખું છું. બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ચીઝ નાખવાથી ટેસ્ટ થોડો વધારે સારો આવતો હોય છે ને. ક્યારેક વર્ષમાં તમે આ રીતે ખાઈ લો તો ચીઝવાળું ચાલે, વધારે ચીઝવાળું રોજ ખવાય નહીં. હા, પરંતુ અહીંયા આપણે ચીઝ છે થોડુંક ગ્રેટ કરી દીધું છે અને સાથે લીલા ધાણા ગાર્નિશ કરી દીધા છે. તો એકદમ સરસ બજાર જેવી સેન્ડવિચ તૈયાર છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.